સુરતની ઈચ્છાપુર પોલીસ એક સામાન્ય ચેક બાઉન્સ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખૂનની કોશિશ અને આમસેકના ગુનામાં ફાયર થયેલા વોન્ટેડ આરોપીને પોલીસે મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતેથી દબોચી લીધો છે। વર્ષ 2018માં ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી। આરોપી નરેન્દ્રસિંહ આનંદ સિંઘ ઉર્ફે રાજકુમાર તોમર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો। તેના દીકરાનો પગાર નીકળતો હોવાથી તેને ફરિયાદી પાસેથી ચેક લીધો હતો। જો કે આ ચેક તેના વતનની બેંકમાં નાખતા કોઈ કારણસર બાઉન્સ થયો હતો। સામાન્ય પૈસાની નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા નરેન્દ્ર સિંઘે ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો હતો। તેણે તાત્કાલિક પોતાની રાઇફલ કાઢીને ફરિયાદી સામે તાકી દીધી હતી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી। આ ગુનો આચર્યા બાદ નરેન્દ્રસિંહ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને છેલ્લા 7 વર્ષથી પોલીસની પકડમાંથી તે છટકી રહ્યો હતો। નરેન્દ્રસિંહ છેલ્લા 7 વર્ષથી સતત પોતાનું ઠેકાણું અને ઓળખ બદલીને રહેતો હતો। ઈચ્છાપુર સર્વેલન્સ ટીમે આરોપીના સગા સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવીને તેના કોલ ડેટા રેકોર્ડની તપાસ શરૂ કરી હતી। જોકે આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતો હોવાથી સીધો નંબર મળી શક્યો ન હતો। પોલીસે આ કેસમાં એક અગત્યની કડી પકડી। આરોપીના દીકરાના મોબાઈલમાં એક બેંક મેસેજ પડેલો હતો। પોલીસે આ મેસેજ દ્વારા બેંકમાં ખરાઈ કરતા જાણવા મળ્યું કે તે એકાઉન્ટ ફરાર આરોપી નરેન્દ્રસિંહના નામે જ હતું। આ બેંક એકાઉન્ટના મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત લક્ષ્ય સિક્યુરિટી કંપનીમાંથી પગાર જમા થતો હતો। પોલીસે આ કડીને આધારે આરોપી ગ્વાલિયર હોવાની ખાતરી મેળવી હતી। પોલીસની એક ટીમ તાત્કાલિક ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ હતી। પોલીસે ગ્વાલિયરના કાંચીમિલ તોમર માર્કેટ બિરલાનગર વિસ્તારમાંથી પોતાના જીવના જોખમે કુખ્યાત આરોપી નરેન્દ્રસિંહ ઉર્ફે રાજકુમાર તોમરને લોકેટ કરીને પકડી પાડ્યો હતો। આરોપી પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર તેમજ 6 જૂતા કારતૂસ પણ કબજે કરવામાં આવ્યા છે।